હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજની રેસીપી આપણે બનાવીશું ખાંડવીની રેસીપી। આ રેસીપી મેં હિન્દીમાં આપી જ છે, પણ ઘણા લોકોની રિક્વેસ્ટ હતી કે મેં આને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બતાવું, એટલે આ રેસીપી ફરીથી અપલોડ કરું છું। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ખાંડવી બનાવવા માટે મેં લીધું છે 1 વાડકી બેસન। આપણે જે વાડકીથી બેસન લઈએ એ જ વાડકીથી બીજું માપ લેવાનું છે, અને બેસનને સરખી રીતે ચાળીને લેવાનું છે। એની સાથે જ મેં 1 વાડકીથી જ 2 વાડકી છાશ લઈ છાશ મેં ખાટી લીધી છે, એટલે આપણે 2 વાડકી જેટલી છાશ લેવાની છે। ધ્યાન રાખવાનું કે તમે જે વાડકી બેસનથી લો એ જ વાડકીથી જ તમે છાશ અને પાણી લેવાનું છે। હવે આપણે એ જ વાડકીથી 1 વાડકી આપણે પાણી લઈ લઈએ। તો પાણી એડ કરી દીધું છે, મેઝરમેન્ટનું ધ્યાન રાખજો। હવે આપણે અડધી ચમચી લીલું મરચું, અડધી ચમચી આદુની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર એડ કરીએ, અને હળદર પાવડર અડધી ચમચી એટલી એડ કરીએ, અને એને સારી રીતે મિક્સ કરીએ। બેટરની અંદર ગુટલી ના રહે, એકદમ સરખી રીતે એને મિક્સ કરી દો પ્રોપર, એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સરસ એકદમ બેટર આપણું તૈયાર થઈ ગયું છે। તો આપણે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈએ। તો કઢાઈને ગેસ ઉપર મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે એડ કરીએ, અને પહેલાં આપણે મીડિયમ ગેસ પર 2 થી 3 મિનિટ સુધી થવા દઈએ, અને એને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે। આ રીતે હલાવતા રહો, જેથી નીચે ચોંટે ના અને ગુટલી ના રહે, અને હલાવતા જ રહેવાનું છે। તમે એને છોડી ના દેશો, અને એકદમ તવાથી લઈને આમ નીચે સુધીને કઢાઈ અડે ચમચો એ રીતે હલાવવાનું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે 2-3 મિનિટ પછી। જ્યારે મિશ્રણ ગાઢું થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને કન્ટિન્યુઅસલી હલાવતા જ રહેવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે જ હલાવવાનું છે। જો તમને ખાંડવીનું બેટર થઈ ગયું છે એવું ના ખબર પડે તો થોડી વારે ડીશમાં ચેક કરતું રહેવાનું, અને આ રીતે સ્પ્રેડ કરીને ચેક કરી લેવાનું કે આપણું જે મિશ્રણ ગાઢું થઈ ગયું છે। અને જ્યારે ખાંડવી આમ બને તો આપણું મિશ્રણ થઈ ગયું છે એવું સમજી લેવાનું। તમે જોઈ શકો છો એકદમ ગાઢું મિશ્રણ થઈ ગયું છે, અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, અને આપણે ફરીથી એને હલાવતા રહીશું। હજુ થોડીવાર આપણે થવા દઈશું 2-3 મિનિટ સુધીને। પહેલાં કહ્યું એમ ના ખબર પડે તો આ ટાઈમે આપણે થાળીમાં થોડી વારે ચેક કરતું રહેવાનું। તો હવે આપણું જે આમ ખાંડવીનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ થીક થઈ ગયું છે। તો હવે આપણે રાહ નથી જોવાની, તરત જ એને સ્પ્રેડ કરી દેવાનું છે। મેં નીચેનું જે ક્લીન કરી લીધું છે ટેબલ, એટલે એની પર જ હું પાથરી દઈશ। જો તમે થાળી પર પાથરવા માંગતા હોય તો સ્ટીલની થાળી લેવાની, અને એની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું। એને રાહ જોવાની નથી, આપણે ફટાફટ તરત જ એને આ રીતે સ્પ્રેડ કરવાનું છે, અને તમારામાં જેટલું પતલું સ્પ્રેડ થાય એટલું પતલું સ્પ્રેડ કરવાનું છે, અને ફટાફટ કરવાનું છે। તો મેં વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે એને આ રીતે સ્પ્રેડ કરી દો, અને એકદમ પતલું લેયર કરી દો। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે એકદમ સરસ એને બધા લેયરથી એકદમ પતલું ફેલાવી લીધું છે। જેટલું પતલું થાય એટલું પતલું કરી અને 2 મિનિટ સુધી ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાહ જોઈએ, પછી એના કાપા પાડીશું। 2 મિનિટ થઈ ગઈ છે, થોડું ઠંડુ થઈ ગયું છે, એટલે આપણે જે રીતે જોઈએ એ રીતે ખાંડવીના આ રીતે કટ કરી લો, અને આ રીતે ધીરે ધીરે હળવા હાથે એને રોલ કરો। આપણે થોડું નાની રોલ કરવાની, જેથી આપણે જો પહેલી વાર બનાવતા હોય તો આપણને ઇઝી પડે। જે રીતે મેં આ રીતે બતાવી છે એ રીતે આપણે નાના રોલ કરી દેવાના છે। તો મેં આ રીતે જ આ બધી ખાંડવીના રોલ કરી લઈશું। કહ્યું એમ કે ના ખબર પડે તો થોડા નાના રોલ કરવાના, જેથી આપણી ખાંડવી દેખાવામાં પણ સરસ અને આપણે બનાવવામાં પણ ઇઝી લાગે। તો આ રીતે મેં બધા રોલ કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે એની ઉપર આપણે તડકો કરીશું। તો સિંગ તેલ લીધું છે મેં, એની અંદર લીલા મરચાં અને રાઈ નાખીને આ રીતે તડકો રેડી કર્યો છે। જે રીતે આપણે ખમણ ઢોકલામાં તડકો કરીએ એ જ રીતે મેં આ રીતે એડ કરી દીધું છે, અને એડ કરી દઈએ આની અંદર। જો તમને તડકો કરવાની ના ખબર પડતી હોય તો મેં ખમણ ઢોકલાની રેસીપીમાં બતાવ્યું છે, તો મેં એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે જોઈ લેજો। અને આ રીતે તડકો એડ કરી દેવાનો છે। જો તમને લીલું નારિયેળ ગમતું હોય તમે એ પણ એડ કરી શકો છો। તો એની ઉપર આપણે ધાણા એડ કરી દઈએ।
તો આપણી આ ખાંડવી બનીને તૈયાર છે. તમે એને તરત સર્વ કરો. તો તમને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂર ક્લિક કરો, જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે.